શ્રીમદ્ ભગવદ્ ગીતાનો 12મો અધ્યાય ભક્તિ યોગ શરૂ। અર્જુન બોલ્યા, આ પ્રમાણે જે ભક્તો સતત આપનામાં ચિત્ત જોડી આપની ઉપાસના કરે છે અને જે ભક્તો નિર્વિકલ્પ અવ્યક્ત સ્વરૂપની ઉપાસના કરે છે તેઓમાં કયા યોગી શ્રેષ્ઠ છે? ભગવાન બોલ્યા, જેઓ મારામાં મન જોડીને મારા પરાયણ થઈ પરમ શ્રદ્ધાથી મને ઉપાસે છે તેમને હું શ્રેષ્ઠ યોગી ગણું છું। પરંતુ બધી ઇન્દ્રિયોનું સંયમ કરી સર્વમાં સંભાવ ધારણ કરનારા અને સર્વ પ્રાણીઓના હિતમાં લાગેલા જે મનુષ્ય મારા નિર્વિકાર અવર્ણીય અવ્યક્ત સર્વવ્યાપક અચિત્ય અચલ અવિનાશી સ્વરૂપની ઉપાસના કરે છે તેઓ પણ મને જ પ્રાપ્ત કરે છે। અવ્યક્ત સ્વરૂપમાં ચિત્ત જોડનારાઓની મુશ્કેલી વધારે રહે છે, કારણ કે દેહધારીઓમાં અવ્યક્ત ગતિ કષ્ટથી જ મેળવી શકાય છે। પરંતુ હે પાર્થ, જેઓ સર્વ કામનાઓને મારા વિશે ત્યાગ કરી મારામાં તત્પર થઈ અનન્ય ભાવથી ધ્યાન કરતા મને ઉપાસે છે તેઓનો હું થોડાક વખતમાં આ મૃત્યુરૂપ સંસાર સાગરમાંથી ઉદ્ધાર કરું છું। માટે તું મારામાં જ બુદ્ધિ પોરવ, આથી તું શરીર છૂટ્યા પછી નિસંદેહ મને જ પામીશ। જો તું મારામાં ચિત્ત સ્થિર ન કરી શકતો હોય તો તેનો વારંવાર અભ્યાસ કરી મને પામવાની ઈચ્છા રાખ। તેવો અભ્યાસ કરવાની જો તારી શક્તિ ન હોય તો બધા કર્મો મારા પરાયણ થઈને મારી પ્રીતિને અર્થે જ કર। આ પ્રમાણે અનાસક્તિથી ભારે અર્થે કર્મો કરવાથી પણ મને પ્રાપ્ત કરવા રૂપ સિદ્ધિને પામીશ। જો મારા માર્ગનો આશ્રય લઈ આ પ્રમાણે કર્મો કરવાને પણ તું અસમર્થ હોય તો શરીર અને ઇન્દ્રિયોને વશ કરી બધા કર્મોના ફળનો ત્યાગ કર। ચિત્તને અભ્યાસથી સ્થિર કરવા કરતાં સમજાવીને જ્ઞાનથી સ્થિર કરવું કલ્યાણકારક છે। અને જ્ઞાન થતાં જે ધ્યાનાવસ્થા પ્રાપ્ત થાય છે તે વધુ શ્રેષ્ઠ છે। ભગવાનમય ધ્યાન થતાં જ કર્મફળનો ત્યાગ થાય છે, પછી તરત મનુષ્ય શાંતિ પ્રાપ્ત કરે છે। જે પુરુષ સર્વ પ્રાણીઓ પ્રત્યે દ્વેષ રહિત, સર્વનો હિતેચ્છુ અને દયાળુ છે તથા મમતા રહિત, અહંકાર રહિત, સુખ દુઃખમાં સમાન અને ક્ષમાશીલ છે તથા આત્મયોગથી સંતુષ્ટ છે, મન ઇન્દ્રિયો સહિત શરીરને નિયમમાં રાખનાર છે, મારામાં દ્રઢ નિશ્ચયવાળો છે, તે મારો ભક્ત મને પ્રિય છે। જેનાથી લોકો ઉદ્વેગ નથી પામતા અને જે લોકોથી ઉદ્વેગ નથી પામતો તે હર્ષ, દ્વેષ, ભય અને ત્રાસથી મુક્ત એવો મારો ભક્ત મને પ્રિય છે। જે આકાંક્ષા રહિત અને ઈચ્છા રહિત છે, પવિત્ર છે, સાવધાન છે, પક્ષપાત રહિત છે, સ્થિરતાવાળો છે, મનોરથનો ત્યાગ કરેલ એવો છે તેવો મારો જે ભક્ત તે મને પ્રિય છે। જે કદી હર્ષિત થતો નથી, દ્વેષ કરતો નથી, શોક કરતો નથી, ઈચ્છા કરતો નથી તથા જેણે શુભ તથા અશુભ કર્મના ફળનો ત્યાગ કરેલ છે તે ભક્તિયુક્ત પુરુષ મને પ્રિય છે। જે શત્રુ અને મિત્રો પ્રત્યે સમાન રીતે વર્તે છે, માન અપમાનમાં જેની સંભાવ છે, ટાઢ ટડકો સુખ દુઃખ વગેરે દ્વંદ્વો પણ જેના મનને સમાન છે, નિંદા અને શ્રુતિમાં જે સરખો રહે છે ને તે બાબતમાં મૌન રહે છે, જે મળે તેમાં સંતુષ્ટ રહે છે, ગમે ત્યાં રહે છે, પોતાનું ઘર બાંધતો નથી, પોતાને રહેવાના ઘરમાં તેને આસક્તિ નથી અને સ્થિર બુદ્ધિવાળો તેવો ભક્ત મને પ્રિય છે। પરંતુ જે મનુષ્યો શ્રદ્ધાવાન થઈ મારા પરાયણ રહી ઉપર કહેલા ધર્મરૂપી અમૃતને નિષ્કામ ભાવે સેવે છે તે ભક્તો મને અતિશય પ્રિય છે। શ્રીમદ્ ભગવદ્ ગીતાનો 12મો અધ્યાય સમાપ્ત।